જય સ્વામિનારાયણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? થોડાક જ સમયમાં તમારી મોની પ્રથમ મોડલ ટેસ્ટ આવી રહી છે, બરોબર? ખૂબ જ જોરદાર તૈયારી કરીને પરીક્ષા આપજો મિત્રો. ખૂબ જ સારું રિઝલ્ટ આવશે, કારણ કે ઓછા સિલેબસમાં તમારા સારા માર્ક આવશે. તમારી વધુ સારી મહેનત તમારું વધુ સારું પરિણામ લાવશે, બરોબર છે? કારણ કે તમે જે અત્યારે ધીમે ધીમે અને ખૂબ જ કઠિન સમયમાં મહેનત કરો છો આ ઓનલાઈન ના માધ્યમ દ્વારા, નો ડાઉટ થોડીક મુશ્કેલી તો પડતી હશે, પણ એ મુશ્કેલીનો તમે પણ વધુ સામનો કરો છો અને તમે શિક્ષણ મેળવો છો, તો આપણે વધુ સારું રિઝલ્ટ લાવવા માટે આ પણ મદદરૂપ થાય છે, બરોબર? કહેવત છે ને, દવા અને દુવા બંને કામ કરે. કુદરત એનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ છીએ. તો બંનેની મહેનત હશે તો આપણું રિઝલ્ટ કેવું આવશે? સારું આવશે, બરોબર? આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે? 3 રીતે થાય છે. ભાષા કે વર્ણનાત્મક રીતે, બીજું આંકડાઓ દ્વારા, ત્રીજું આકૃતિ કે આલેખ દ્વારા આની સમજૂતી મેળવવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં આમ જોઈએ ને તો કોઈ પણ વસ્તુને કોઈ પણ રીતે, મતલબ આમ જો વધુ સરળતાથી કોઈ રીતે યાદ રાખવું હોય ને તો 3 રીતે યાદ કરી શકીએ છીએ. કેટલી રીતે? 3 રીતે. ભાષા કે વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ કે આલેખ દ્વારા. વધુમાં વધુ જો યાદ રાખી શકાતી હોય ને તો આ 3 રીતે યાદ રાખી શકાય છે, બરોબર? તો આપણે આગળનો મુદ્દો, આગળનો નવો સવાલ જોઈએ. ખૂબ જ મસ્તનો ચોમાસાની સિઝન ચાલી રહી છે. ખૂબ જ કુદરતના સાનિધ્ય, મતલબમાં કુદરત એવો મસ્ત, એવો મજા આવે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, બરોબર? તો આપણે આગળનો સવાલ જોઈએ. માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત. આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં જ્યારે રજૂઆત કરવી હોય તો 3 રીતે કરી શકો છો. આમ તો આકૃતિ કે આલેખના 4 પ્રકાર પડે છે. રેખીય આકૃતિ, જે આપણે ચેપ્ટર નંબર 3 માં જોઈ, મામ, બરોબર? સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. આ 3 રીતે આલેખ કે આકૃતિ રજૂ કરી શકાય છે. તો એમાં આપણે આગળ માહિતી મેળવીએ કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય જે માહિતી છે, એ આંકડાકીય માહિતીને જ્યારે આકૃતિ કે આલેખમાં રજૂ કરવી હોય તો એ વિવિધ સ્વરૂપે રજૂ કરી શકાય છે, બરોબર? કે શું કીધું? અર્થશાસ્ત્રમાં જે આંકડાકીય માહિતી છે, એ આંકડાકીય માહિતીને જ્યારે આપણે આકૃતિ કે આલેખમાં રજૂ કરવી હોય તો એ વિવિધ સ્વરૂપે રજૂ કરી શકાય છે. અને એ આકૃતિ કે આલેખ સમજવામાં પણ કેવા છે? અતિ સરળ. ખૂબ જ કેવા છે? સરળ છે. તો સમજ મેળવીએ આગળ કે બે ચલો કયા? x અને y. આ બે ચલો વચ્ચેના જે સંબંધ છે, એ સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા, બિંદુઓ દ્વારા આપણે માહિતી દર્શાવીએ છીએ, અને બિંદુઓને જોડતી રેખા દ્વારા, જોડતી જે રેખા છે એના દ્વારા દર્શાવાય ત્યારે કઈ આકૃતિ બને છે? રેખીય આકૃતિ બને છે. કઈ આકૃતિ? રેખીય આકૃતિ બને છે. શું કીધું? કે બે ચલો વચ્ચેના સંબંધને, બે ચલ વચ્ચેનો સંબંધ તમને ખબર જ છે, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. કિંમત અને પુરવઠા વચ્ચે પણ કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. તમને ખ્યાલ જ છે. તો આ બંને
ને જો આપણે માહિતીને બિંદુ દ્વારા પહેલા દર્શાવીએ અને બિંદુઓને જોડતી રેખા દ્વારા જો દર્શાવવામાં આવે તો ત્યારે કઈ આકૃતિ બને છે? રેખીય આકૃતિ બનતી હોય છે. તો જો આપણે દાખલા તરીકે જોઈએ માંગ રેખા અને પુરવઠા રેખા આવી આપણે આકૃતિ જોઈ હતી, બરોબર. આ આકૃતિ કે આપણે આલેખમાં રજૂ કર્યું હતું. ત્યારબાદ આપણે પહેલો પ્રકાર, ત્રણ પ્રકાર છે. આપણે 11મા ધોરણમાં આકૃતિ કે આલેખ દર્શાવવા માટેના ત્રણ પ્રકાર છે. સ્તંભાકૃતિ, પાંચ પાસેની સ્તંભાકૃતિ અને ત્રીજો પ્રકાર છે વૃત્તાંશ આકૃતિ, જે ખૂબ જ સરળ છે. ત્રણેય આકૃતિ અને આ તમારે 11 અને 12મા ધોરણમાં 5 ગુણમાં આ સવાલ પૂછાય છે. ખૂબ જ સરળતાથી સમજી શકાય છે તેવો સવાલ અને ખૂબ જ ઓછા સમયમાં વધુ ગુણ મેળવી શકો એવો સવાલ છે. 5 ગુણમાં ફરજિયાત 12મા ધોરણમાં સેક્શન ઈ માં છેલ્લો પ્રશ્ન હોય જ છે, આલેખ, યોગ્ય આલેખ દોરો. તમારે ઈ માહિતી ઉપરથી, આવી રીતના માહિતી આપેલી હોય, ઈ માહિતી ઉપરથી તમારે આલેખ નક્કી કરવાનો, એની ઉપરથી આલેખ દોરવાનો અને એની સમજૂતી મેળવવાનો. આલેખના અઢી ગુણ, સમજૂતીના અઢી ગુણ. જોઈએ આપણે આગળ દોરવાના છીએ, એમાં આપણે સમજ મેળવતા જઈશું. પહેલો મુદ્દો છે સ્તંભ આકૃતિ. આપણે આકૃતિનો પહેલો મુદ્દો કયો જોઈએ છે? સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિ એટલે શું? કે જ્યારે સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ એક હોય ત્યારે સ્તંભાકૃતિ વધુ અનુકૂળ બને છે. શું કીધું? ટૂંકમાં સ્તંભાકૃતિ એટલે જો યાદ રાખવું હોય ને, સ્તંભાકૃતિની વ્યાખ્યા, એની ડેફિનેશન એવી છે કે એક જ પ્રકારની માહિતી માટે, કેટલા પ્રકારની? એક જ પ્રકારની માહિતી માટે સ્તંભાકૃતિ દ્વારા આલેખ રજૂ કરી શકાય છે. અથવા એક જ પ્રકારની માહિતી આપેલી હોય તો તેને સ્તંભાકૃતિ કહેવામાં આવે છે. બરોબર. જો અહીંયા શું કીધું છે કે જ્યારે સ્વતંત્ર ચલ કેટલા છે? 1. સ્વતંત્ર ચલ કેટલા? 1. અને આધારિત ચલ કેટલા? 1. અહીંયા આપણે સ્તંભાકૃતિની માહિતી આપેલી છે. અહીંયા આપણને સ્તંભાકૃતિની માહિતી આપેલી છે. શું આપેલી છે? વર્ષ અને ઉત્પાદન. વર્ષ અને શું આપેલું છે? ઉત્પાદન. તો અહીંયા વર્ષ, જો આપણે આઈ થિંક છેલ્લેથી ત્રીજો ચોથો સવાલ આપણે જોઈ ગયા હતા, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. આ સ્વતંત્ર ચલ કઈ ધરી પર દર્શાવાય? OX ધરી એટલે આડી ધરી. આડી ધરી ઉપર કઈ માહિતી દર્શાવવામાં આવે છે? વર્ષ, ક્ષેત્ર, સમયગાળો, વિસ્તાર. આ બધી માહિતી કઈ ધરી પર? OX ધરી પર દર્શાવવામાં આવે છે. પરતંત્ર ચલ એટલે ઊભી ધરી. ઊભી ધરી એટલે OY ધરી. OY ધરી પર કઈ માહિતી દર્શાવાય? તો કે ઉત્પાદન, ગરીબી, બેરોજગારી, વસ્તી, વસ્તી વૃદ્ધિ દર, આયાત, નિકાસ, મૃત્યુ દર, જન્મ દર, બાળ મૃત્યુ દર, સાક્ષરતા, નિરક્ષરતા વગેરે જેવી જે માહિતીમાં સતત ફેરફાર થતો રહ્યા કરે એવી માહિતીને OY ધરી ઉપર દર્શાવવામાં આવતી હોય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો તમને અહીંયા જો માહિતી આપેલી છે કે સ્વતંત્ર ચલ કેટલા હોય? 1. સ્વતંત્ર ચલ જો મારી 1 નંબર દર્શાવવાની વર્ષ, વર્ષ કઈ ધરી ઉપર દર્શાવાય? OX. તો આપણે જે આ OX ધરી છે એના ઉપર શું દર્શાવશું? વર્ષ. તો આ જે કોલમ છે વર્ષ, OX ધરી પર દર્શાવવામાં આવશે. જ્યારે આધારિત ચલ કેટલા હોય? 1. આધારિત એટલે કે વર્ષ ઈ ઉત્પાદન ઉપર, ઉત્પાદન શેમાં આપેલું છે? લાખ ટન. LT માં આપેલું છે. શેમાં આપેલું છે? લાખ ટન. બરોબર. તો ઉત્પાદન એની ઉપર વર્ષમાં ઘઉંનું, ભારતમાં ઘઉંનું ઉત્પાદન આપેલું છે, વર્ષ અને ઉત્પાદન. તો આધારિત ચલ પણ કેટલા હોય? 1.
જો આધારિત ચલ એક કરતા વધુ હોય ને તો પાસ પાસેની સ્તંભાકૃતિ આવી બે માહિતી આપેલી હોય. ખ્યાલ આવી ગયો? તો તેને શું કહેવામાં આવે છે? સ્તંભાકૃતિ. તો હવે આપણે સર આને દર્શાવવાનું કઈ રીતે? આલેખમાં. આલેખમાં તમને સ્કેલ માપની પસંદગી નક્કી કરવાનું આવે. કેમ? કારણ કે આલેખ અતિશય મોટો કે અતિશય નાનો ન થાય તેનું ધ્યાન રાખવું પડે. આલેખ દોરતી વખતે એમાં સૌથી અગત્યનું માપ છે સ્કેલ માપની પસંદગી. સ્કેલ માપની પસંદગી એવી રીતે કરવાની કે આલેખનું કદ અતિશય મોટું અથવા અતિશય નાનું ન થાય તે રીતે તમારે આલેખ દોરવો પડે. સપોઝ આ તમારું A4 સાઈઝ નું પેજ છે, તો એમાં તમે જો આલેખ દોરો તો આલેખ પૂરા પેજનો અથવા એનો એક કોઈ ભાગ નાનો એવી રીતે તમે દોરી શકતા નથી. વધુમાં વધુ 12 સેન્ટીમીટર, બરોબર. અને આ OY ધરી, OX ધરી, OY ધરી પર વધુ 12 સેન્ટીમીટર અને OX ધરી પર જે વર્ષ આપેલા હોય એ રીતે તમારે આલેખ દોરવાનો. તો સૌપ્રથમ આપણે વર્ષ દર્શાવીએ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. 1, 2, 3, 4 અને 5. આ રીતે જો આપણે માપ લીધું. તમારી પાસે આલેખમાં છે ને આવી રીતના એ તમે ગ્રાફ તો જોયેલો છે. આલેખ તમારા A4 સાઈઝ નો આલેખ હોય ને તો એમાં આમ આડા લીટા આપેલા હોય 1-1 સેન્ટીમીટર ના, બરોબર. આવી રીતના ઊભી લીટી આપેલી હોય. તો આમાં જે લીટા હોય ને 10 હોય અને 5 લીટા વાળો પણ આલેખ આવે, બરોબર. તો આ 1 સેન્ટીમીટર નું માપ કહેવાય. 1, 2, 3, 4, 5 એવી રીતના આલેખનું માપ દર્શાવવામાં આવતું હોય. તો આપણે અહીંયા 1-1 સેન્ટીમીટર માપ દર્શાવીએ છીએ, બરોબર. હવે જુઓ અહીંયા આપણે વર્ષ દર્શાવી દઈએ. 1990, 1970, 71, 1900, 1980, 81, 1990, 91, 2000, 2001, 2010, 2011. આ રીતે આપણે શું કર્યું? આલેખમાં OX ધરી પર વર્ષની માહિતી આપણે દર્શાવી દીધી, બરોબર છે. હવે આપણે ઉત્પાદનમાં આપણે સ્કેલ માપની પસંદગી કરવાની આવે ત્યારે તમારે આલેખની જમણી બાજુમાં સ્કેલ માપ નું પ્રમાણ, તો તમે OX ધરી ઉપર શું દર્શાવ્યું? વર્ષ, બરોબર. હવે તમારે OY ધરી પર શું દર્શાવશો? તો કે 1 સેન્ટીમીટર બરાબર. હવે જો આપણે ઓછા નાનામાં નાની માહિતી કેટલી? 23, વધુમાં વધુ 86. તો આલેખનું કદ અતિશય મોટું કે અતિશય નાનું ન થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. તો આપણે આલેખ જ્યારે દોરીએ છીએ ત્યારે માહિતી કેટલી? નાનામાં નાની માહિતી કેટલી? 23.8 અને મોટામાં મોટી 86. તો આપણે જુઓ 5, 10, 15, 20, 25, 30, 35, 40. ઓ આલેખ તો પૂરો થઈ ગયો. તો આ રીતે આપણે 5 નું માપ નહીં લઈ શકીએ. તો હવે આપણી પાસે બીજો ઓપ્શન છે કે માહિતી નાનામાં નાની 23 છે અને મોટા મોટી 10, મોટા મોટી 86. તો આપણે એ રીતે લઈ શકીએ કે 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. જો 86 છે એટલે આપણે 90 સુધી માપ દર્શાવ્યું. તો આપણે OY ધરી પર કઈ માહિતી દર્શાવી? ઉત્પાદન.
શેમાં છે લાખ ટનમાં આ દર્શાવી માહિતી ફરજિયાત છે અને સ્કેલમાં આપણે 1 સેન્ટીમીટર બરાબર કેટલું લીધું 10 લાખ ટન ઓકે આ રીતના આપણે માહિતી દર્શાવી બરોબર હવે તમારે એના પછી કઈ માહિતી યાદ રાખવાની કે આપણે OX અને OY ધરી પર કઈ માહિતી દર્શાવવાની છે એ આપણે નક્કી કરી લીધું અને દર્શાવી પણ દીધું હવે સૌપ્રથમ આપણે વર્ષ લઈએ 1970 અને 71 એમાં માહિતી કેટલી છે 23.8 જો માહિતી 23.8 છે જો 23 તો આ વર્ષ જે છે 1990-81 માં ઉત્પાદન વધીને કેટલું છે 36.3 લાખ ટન તો આમ જોઈએ તો 10 વર્ષમાં બરોબર 10 વર્ષમાં ઉત્પાદનમાં કેટલો વધારો થયો તો જો આ 36.3 માઈનસ 23.8 કરો એટલે તો 10 વર્ષમાં ઉત્પાદનમાં ખાલી જગ્યા લાખ ટન વધારો થયો આ રીતના તમારે બીજા સમજૂતીના મુદ્દા લેવાના આપણે પહેલા કયા સમજૂતીના મુદ્દા લીધા આ બે પછી બીજો મુદ્દો મતલબમાં પહેલો મુદ્દો OX અને OY આ મુદ્દા નંબર 2 આ 3 આ 4 અને આ 5 હવે જો તમારે વધારે મુદ્દા લેવો હોય તો તમે 20 અથવા 10 આમ જોઈએ તો આ 50 એટલે કે 1 2 3 4 આ 40 આમ જોઈએ તો 2-3 વર્ષનો તફાવત લઈએ તો 2-4 વર્ષનો તફાવત ગણો એટલે મુદ્દા નંબર 6 આમ 6 થી 5 થી 6 મુદ્દા તમારે વ્યવસ્થિત આલેખની સમજૂતીમાં તમે રજૂ કરી શકો તો આ રીતે તમે આલેખ પણ વધારે સમજૂતી દ્વારા સમજાવી શકો છો ઓકે આની આ આલેખ તમારે ચોપડામાં વ્યવસ્થિત રીતે દોરવાનો રહેશે બરોબર એની સમજૂતી પણ હું મોકલીશ તમને આ એક મુદ્દો મેં તમને સમજાવ્યો આ રીતના તમારે બીજા બધા મુદ્દા લખવાના તમારે આલેખમાં આ રીતના વ્યવસ્થિત દોરવાનો એનો કોષ્ટક દોરવાનો પછી એક આખા પેજમાં તમારે આલેખ મતલબમાં જે રીતે તમે સ્કેલ માપની પસંદગી કરો આ રીતે એમાં જેટલી લીટી આવે એ રીતે તમારે આલેખ દોરવાનો ખ્યાલ આવી ગયો કે આલેખ દોરાઈ જાય પછી એમાં તમારે સમજૂતી લખવાની પણ ખાસ ધ્યાન રાખજો આલેખ દોરતી વખતે આલેખનું કદ અતિશય મોટું અથવા અતિશય નાનું ન થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે ખ્યાલ આવી ગયો અને OX ધરી અને OY ધરી ઉપર તમે જે માહિતી દર્શાવો છો સ્કેલમાં આ બધી જ માહિતી દર્શાવી ફરજિયાત છે ઓકે જય સ્વામિનારાયણ